અવારનવાર આ લિસ્ટમાં આવવાનું થાય છે, એટલે ઘણા બધા સાથેનો પરિચય છે. હું હમણાં કહેતો હતો એમ, અમેરિકામાં પગ મૂક્યાનું મારા માટે સુવર્ણ જયંતિ વર્ષ ચાલી રહી છે. એટલે 50 વર્ષ પહેલાં 1 સપ્ટેમ્બર 1965માં હું અમેરિકા અભ્યાસ કરવા માટે આવ્યો હતો, ત્યાં BE મિકેનિકલ કરીને. પણ આપણા બધા પટેલ પરિવારોને જેમ હતું ને કે અભ્યાસ કરીશું ને આગળ વધવું હશે તો ત્યાં પણ અભ્યાસ કરવો પડે ને અમેરિકા જવાનું એક સપનું હતું વિદ્યાર્થી તરીકેનું, અને એ સપનું એ વખતે પરિપૂર્ણ થયેલું. 4-5 વર્ષ રહીને પાછા ઇન્ડિયા જવાનું થયું. હમણાં કેટલીક વાતો શ્રી માણેકલાલભાઈએ કરી. મારા ફાધર એ મહેસાણા જિલ્લાના એક સામાજિક કાર્યકર હતા. કોલેજ લાઈફમાં સ્વાતંત્ર્ય સેનાની હતા, ફ્રીડમ ફાઇટર હતા. એટલે 1942માં હિન્દ છોડો ચળવળ વખતે એમણે પોતાનું MA ભણવાનું કોલેજ છોડી અને જેલમાં ગયેલા 6 મહિના માટે. એટલે સ્વાતંત્ર્ય સેનાની હતા. અને પછી એમની જીવનની કારકિર્દીમાં ખાસ કરીને મહેસાણા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં જે ખેડૂતોને જે પ્રકારની તકલીફો હતી એ જમાનામાં, ચોરી, ઢોરચોરી, પછી ભેડાણ, સીમમાં એક ગામથી બીજા ગામ ચાલતા જતા હોય તો પણ રસ્તામાં લૂંટાઈ જવાય એવી સ્થિતિ હતી. એટલે ગુંડાગીરીની સામે એમણે ખેડૂતોના પ્રશ્નો માટે એ જમાનામાં એમણે કામ કરેલું, અને એના કારણે આજે કહી શકું કે 60 વર્ષ એમના અવસાનને થયા. પણ જે કોઈ ગામમાં કે જ્યાં કે જઈએ ત્યાં એમને યાદ કરનાર મુરબ્બીઓ મળે છે. પણ એથી વિશેષ તો ખાસ કરીને અમને જે સંસ્કાર એમણે આપ્યા. એટલે અમેરિકા હું આવ્યો પછી શિકાગોમાં નોકરી કરતો હતો. અમારા જમાનામાં ગ્રીન કાર્ડની તકલીફ નહોતી. પછી ગ્રીન કાર્ડ પણ લીધેલો, પણ પછી સરેન્ડર કરી દીધેલો. અને 4 વર્ષ પછી અમારા મુરબ્બી અરવિંદભાઈએ એવો કાગળ લખ્યો મને કે ત્રિભુવનદાસના દીકરા પાસેથી મહેસાણા જિલ્લાની જનતા કંઈક વિશેષ અપેક્ષા રાખે છે, એમ કે તમે સફળતાપૂર્વક તમારા પરિવારનું સારું કરો એ તો બરાબર છે, પણ અહીંયા આવીને પણ તમે સમાજના માટે કંઈક કરી શકો એટલા માટે પાછા આવી જાઓ. એટલે અહીંથી આપણે બેગ પેક કરીને ઇન્ડિયા પાછા જતા રહ્યા. શરૂઆતમાં ઘણી તકલીફો વચ્ચે શરૂઆત કરી. 1 લાખ રૂપિયાની કેપિટલથી એન્જિનિયરિંગ કંપની ઉદ્યોગ શરૂ કર્યો. ત્યાં 4 જણાએ 25-25 હજાર કાઢેલા. હું વર્કિંગ પાર્ટનર હતો. એ કંપની આજે લગભગ 500 કરોડ રૂપિયાની કંપની ત્યાં આપણે ઊભી કરી શકાય. 1000 જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરે છે, અને એના પોતાના ક્ષેત્રમાં રોડ મશીનરીમાં ઇન્ડિયાની ફર્સ્ટ નંબરની કંપની છે. પણ ખાસ તો આપણા લોકોને ત્યાં નોકરી આપવા માટેનું, કારણ કે એ જમાનામાં રોજગારી બહુ મોટી તકલીફ હતી. અને એ વખતે ઘણા બધા એન્જિનિયરો, ઘણા બધા ગામડાના છોકરાઓ, કારીગરો, બધાને આ રીતે રોજગારી આપવામાં આપણને એ થયું. સાથે સાથે એજ્યુકેશન, હું લગભગ 35 વર્ષનો હતો ત્યારે મહેસાણાની કોલેજ, સુરેશભાઈ ને બધી ખબર છે કે મહેસાણામાં કોલેજનું મકાન નહોતું. એટલે મહેસાણામાં કોલેજ હતી, આર્ટ્સ કોમર્સ, સાયન્સ હતી નહીં, પણ કોલેજનું મકાન નહોતું. એટલે પ્રાથમિક શાળાના ભાડાના મકાનમાં મહેસાણાની કોલેજ બેસતી હતી. તો એક વખતે પરીક્ષા વખતે ઉપરથી પેલું પ્લાસ્ટરનું પોપડું પડ્યું તો એક છોકરાને 3-4 ટાંકા આવી ગયા. તો મહેસાણામાં છોકરાઓએ હડતાલ પાડી, અને હડતાલ પાડી પછી એ ટ્રસ્ટના બધા મિત્રો હતા, એમણે મિટિંગ કરી. અને મને, હું એ વખતે 35 વર્ષની ઉંમરનો હતો, મને એ વખતે મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી આપી. એટલે મેં ત્યાં કોલેજનું મહેસાણામાં સાયન્સ કોલેજ,
લાવ્યો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધું. એટલે કોલેજનું એજ્યુકેશન મારફતે એમ કે સમાજનો વિકાસ થાય, દરેક સમાજનો એમ માનીને આપણે એ કામગીરી કરી. એમાં પછી ગણપતભાઈનો પરિચય થયો, કારણ કે સાયન્સ કોલેજ ગણપતભાઈ અમેરિકામાં સ્થિર થયા. તમને નવાઈ લાગશે કે અમે એક જ દિવસે અમેરિકા આવેલા. 1 સપ્ટેમ્બર 1965 ગણપતભાઈ ને અમે બંને એ કેલિફોર્નિયા ત્યાં ભણવા ગયેલા અને હું કેન્સસમાં ભણવા ગયેલો. ત્યારે એ અહીંયા રહ્યા અને હું પાછો ગયો. પણ અમારો સંબંધ પછી જ્યારે બન્યો ત્યારે એ બે સંબંધના કારણે અમે આખું ગણપત વિદ્યાનગર, ગણપત યુનિવર્સિટી, જ્યાં લગભગ 200-250 એકર જગ્યામાં 12,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 10 વર્ષથી યુનિવર્સિટીને 10 વર્ષ પૂરા થયા અને 15,000 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને પણ બહાર પડે એમાંથી. અને એ કામ કરવામાં ગણપતભાઈ અને બીજા ત્યાંના સ્થાનિક અને બીજા ઘણા બધા મિત્રોનો ખૂબ સારો સહકાર અને સહયોગ મળ્યો. એટલે આપણને વિદ્યાર્થી અવસ્થામાં એમ થતું હતું કે આપણા મહેસાણા જિલ્લામાં આવી એક સારી, એ વખતે મહેસાણા જિલ્લામાં ફાર્મસી કોલેજ સૌથી પહેલી અમે શરૂ કરી. એન્જિનિયરિંગ કોલેજ પણ સરકાર સિવાયની બીજી કોઈ નહોતી, એ આપણે શરૂ કરી ત્યાં સૌથી પહેલી. એટલે એ પ્રમાણેની આખી સંસ્થાઓની શરૂઆત કરી. જેમ લોકોનો સાથ સહકાર મળ્યો અને મારા ફાધર 1952માં પહેલી ચૂંટણી લડેલા. એ વખતે વિધાનસભાની, એ વખતે હારી ગયેલા. કારણ કે તુલસીદાસ કિલાચંદ ને રામદાસ કિલાચંદ જેવા જે કરોડપતિઓ હતા, અબજોપતિઓ, એ લોકો સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે, એટલે એમણે ગામડામાં લોકોને એવી લાલચ આપેલી કે તમારા ગામમાં હું નિશાળ બનાવી દઈશ, તમારા ગામમાં તળાવ બનાવી દઈશ, તમારા એમ કરીને. પણ પછી લોકો એટલા બધા ગામડાના લોકો પસ્તાયા કે જાણે મોટાની રાહ જોતા હોય. ત્યારે મારા મોટા ભાઈ અરવિંદભાઈ પહેલી ચૂંટણી 1980માં વિધાનસભાની લડ્યા ભારતીય જનતા પાર્ટી તરફથી. ત્યારે એમનું પોતાનું કોઈ અંગત પ્રધાન નહોતું, પણ એમના અમારા ફાધરના નામથી પબ્લિકે ગામડા, ખાસ કરીને ઉજળિયાત વર્ગ, પાટીદાર અને બધા ઉજળિયાત વર્ગે એમને વિશેષ મતદાન કરીને એમને જીતાડેલા. કહેવાનો મતલબ એ છે કે સમાજને પણ આ પ્રકારનું જે પોતાનું કામ કર્યું હોય એમના માટે આદર હોય છે. એટલે ફાધરની જે હતી એમાં હું અમેરિકાથી ગયો પછી મેં તો ધંધામાં ધ્યાન આપેલું ને શિક્ષણ આપેલું. પણ પછી 2002માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા. સુરેશભાઈને મને ખબર છે. નરેન્દ્રભાઈએ મને વિધાનસભાની ચૂંટણી લડવાનું કહ્યું. ભાજપ ટાઈમ મારા દીકરાઓ અમેરિકા ભણીને પાછા આવી ગયા હતા. એટલે અમારા ઘરમાંથી લગભગ 10-12 છોકરાઓ બધા અમેરિકા ભણેલા છે, પણ બધા જ ઇન્ડિયા પાછળ સેટલ થઈ ગયા. કારણ કે મેં એમને રસ્તો એવો બતાવી દીધો કે આપણે પાછા જઈને પણ પ્રગતિ કરી શકીએ છીએ. એટલે જાહેર જીવનમાં પણ જવાનું થયું. ભારતીય જનતા પાર્ટીએ મિનિસ્ટરનું પણ આપ્યું. ઉમિયા માતાજી સંસ્થાનમાં કેશુભાઈ શેઠ જ્યારે પ્રમુખ હતા ત્યારે ઉર્જા ઉમિયા માતાજી સંસ્થાનને એમ થયું કે આપણા વડીલો તમે જુઓ ને તો 80-90-100 વર્ષથી છગનબા આ વખતથી સમાજને કુરિવાજોને બાળ લગ્નો કે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાની સાથે શિક્ષણને મહત્વ આપેલું. અને કડીની સંસ્થા એ રીતે ઊભી થઈ. પછી વિસનગર અને બલોલ, વડનગર એ રીતે બની ગયું. પણ એ આપણા વડીલોએ શિક્ષણનું જે મહત્વ આપેલું અને લઈને ઉમિયા માતાજી સંસ્થાનને એ વખતે ઉત્તર ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજ નહોતી. એટલે કેશુભાઈ શેઠે મને બોલાવ્યો 20 વર્ષ પહેલા. મને કહે કે આપણે ઉમિયા માતાજીનું એન્જિનિયરિંગ કોલેજ મેં કહ્યું પણ તમે ઉમિયા માતાજી સંસ્થાન તો તમે કહો છો
કડવા પાટીદાર સંસ્થા છે એ આપણે જે માતાને કુળદેવી તરીકે માનીએ છીએ. સામાન્ય રીતે કહું છું કે કુળદેવી એટલે આપણે ગ્રેટ 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 ગ્રાન્ડ મધર આપણે, બરાબર છે. એટલે અને જે કુળદેવી તરીકે જે માતા માનતા હોય એ આપણે બધા એક એક્સટેન્ડેડ પટેલ પરિવારથી ફોરમ ભરીને જોડાઈ શકતું નથી. તમે કડવા પાટીદાર તરીકે જન્મથી જ થઈ શકો છો. કોઈ એમાં એમ કે હવે મારે ઉમિયા માતાજીને એક કરવું થઈ શકતા નથી કે આમાંથી કોઈ રાજીનામું આપીને છૂટો થઈ શકતું નથી કે હું હવે નથી. એટલે કહેવાનો મતલબ છે કે આ એક બૃહદ કડવા પાટીદાર પરિવાર છે. આપણા પરિવારમાં લોકોને સાંપ્રદાયિક રીતે જુદા જુદા સંપ્રદાયોમાં જવાની છૂટ છે. ગાયત્રી પરિવારમાં કોઈ જાય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાય, કોઈ બ્રહ્માકુમારીમાં શ્રદ્ધા રાખતા હોય, કોઈ રાધા સ્વામીમાં રાખતા હોય, એમ જુદા જુદી સાંપ્રદાયિક રીતે જવાની છૂટ છે બધાને. પણ પરિવારના સભ્ય તરીકે તમે મટી શકતા નથી, કારણ કે તમે ઉમિયા માતાજીને કુળદેવી તરીકે સ્વીકાર્યા એટલે એ તમારા પરિવારના તમે મેમ્બર બની ગયા અને એમાંથી તમે રાજીનામું આપીને પણ છૂટા થઈ શકતા નથી. એટલે આ ઉમિયા માતાજી સંસ્થાનની કામગીરી 50 વર્ષથી કેશુભાઈ શેઠને બધા કરતા હતા. એટલે એમને જુદા જુદા યોજનાઓ, એમાં એક શિક્ષણ માટે એમણે મને કહ્યું કે તમે અનિલભાઈ એન્જિનિયરિંગ, હું એ શિક્ષણમાં રસ લઉં એટલે કે તમે એન્જિનિયરિંગ કોલેજ કરો. તો મેં કહ્યું તમે એન્જિનિયરિંગ કોલેજ જો કડવા પાટીદાર માટે કરતા હોય તો તમે નહીં કરી શકો, કારણ કે સરકારી નિયમ પ્રમાણે કોલેજમાં તો દરેકને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવો પડે. એટલે એમને રિયલાઇઝ થયું એટલે પછી મને કે તો શું કરાય? તો મેં કહ્યું કે તમે જ્યાં એન્જિનિયરિંગ કોલેજ ચાલતી હોય ત્યાં તમારી હોસ્ટેલ બનાવો માતાજીની, અથવા તમે છોકરાઓ ગરીબ હોય તો એને ફીના પૈસા આપણે આપીએ. એટલે ઉચ્ચ શિક્ષણ સહાયક નિધિ મને એનો ચેરમેન બનાવ્યો અને એમાં આપણે વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપવાનું ચાલુ કર્યું. અને અહીં અમેરિકાથી પણ ઘણા બધા મિત્રો શિક્ષણ સહાયક નિધિના સભ્ય થયેલા. 25,000 રૂપિયા દરેક પાસેથી લેવાના અને એ રીતે એમાં અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા આપણે 10,000 વિદ્યાર્થીઓને જુદા 10,000 વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યા અને એ રીતે કરી શકે. એટલે એ વખતે પછી એમણે મને ઉપપ્રમુખ બનાવ્યો ઉમિયા માતાજી સંસ્થાનનો કે તમે હવે આમાં રસ લો. એટલે હું તો આ શિક્ષણના કામ પૂરતું જ જતો હતો, કારણ કે મને બહુ ધાર્મિક આસ્થાથી કામ કરવાવાળો બહુ માણસ નથી. મને સામાજિક લોકોનું ભલું થતું હોય એવો કામમાં રસ પડે. અને એ રીતે પછી હું અને એ એમનું જ્યારે અવસાન થયું ત્યારે એમણે અવસાન થતાં પહેલાં 4-5 વર્ષથી એ સમાજના જુદા જુદા આગેવાનોને પૂછે કે મારા પછી ઉમિયા માતાજી સંસ્થાનમાં કોણ એમ કે તમારી દ્રષ્ટિએ યોગ્ય ગણાય. એટલે મારી બધી પ્રવૃત્તિની જાણકાર લગભગ 10માંથી 9 માણસોએ એમને એવો અભિપ્રાય આપ્યો કે અનિલભાઈ તમે પ્રમુખ બનાવો તો એ સારું થશે. અલ્ટિમેટલી પછી 250 સભ્યોએ સર્વાનુમતે મને પ્રમુખ તરીકે નિમણૂક કરી. 3 વર્ષ મેં એમાં કામગીરી કરી. આપણે હરિદ્વારમાં એક ઉમિયા ધામ બનાવવાનો પ્રોજેક્ટ લીધો અને સોલામાં ઉમિયા ધામ બનાવવા માટેનો આખો પ્લાનિંગ કર્યું છે. 100-150 કરોડ રૂપિયાના ખર્ચે ખાસ કરીને ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવી. એટલે જે આપણા યુવાનોને IAS, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને જુદી જુદી કેરિયર માટેનું કાઉન્સેલિંગ કરવા માટેની આપણે એક વ્યવસ્થા ત્યાં ઊભી કરવા માટે દરખાસ્ત આવી. તો અમે 5 જ મિનિટમાં ઉમિયા માતાજી સંસ્થાને 1 કરોડ રૂપિયાનું બજેટ છોકરાઓને તાલીમ આપવા માટેની અને આખા ગુજરાતમાં 10 જગ્યાએ મહેસાણા, અમદાવાદ, સુરત, વડોદરા એમ બધે જ આપણે એના સેન્ટરો શરૂ કર્યા. અને આરતી પટેલ કરીને આપણા ભાઈ છે
સુંઢિયાના અને કવડાના એ એનું સંભાળે છે. એટલે આ બધી પ્રવૃત્તિઓ ઉમિયા માતાજીમાં આપણે શરૂ કરી શક્યા. પછી તો મેકાનમાં જ્યારે મંદિર થયું તે વખતે હું મેકાનનું જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે મને એમને બોલાવેલો, ત્યારે હું આવેલો. પછી હું મિનિસ્ટર બન્યા પહેલાં, કારણ કે મારે અવારનવાર આવવાનું થાય એટલે ત્યાં જવાનું થતું. પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે પણ એમણે મને બોલાવ્યો, એટલે હું ને ડૉક્ટર A.K. પટેલ અમે બધા એ વખતે પણ આવેલા. અને હમણાં મહોત્સવ થયો 10 વર્ષનો, ત્યારે પણ 2 વર્ષ પહેલાં અમે લોકો બધા ત્યાં ઉમિયા માતાજીમાંથી બધા આવેલા. એટલે મેકનના મંદિરની શરૂઆત જ્યારે થયેલી ત્યારે મંદિર એ બેસિકલી આપણે અમેરિકામાં જે આપણે ફર્સ્ટ જનરેશન જે આવે છે, હું પણ આવેલો ને પછી પણ ત્યારે મેં જોયું છે કે આપણને આપણું જે કલ્ચર જે છે એનું માટેની લાગણી આપણા પહેલા જનરેશનમાં વધારે હોય છે. અને આપણે ત્યાં જે રીતે સામાજિક રીતે જીવ્યા હોઈએ છીએ એ રીતે અહીંયા બધાને એકબીજા સાથે બહારના કાર્યક્રમ કાઢીને પણ અહીંયા આપણે ભેગા થવાનું મળવાનું સ્વાભાવિકપણે થાય છે. કારણ કે વતનનું જે વિયોગ હોય એ અહીંયા એ રીતે થોડો પરિપૂર્ણ થતો હોય છે. એટલે મંદિર એક માધ્યમ પછી બને છે આ પ્રકારનું કરવા માટેનો. દેશના મંદિરની ને અહીંના મંદિરમાં થોડોક ફરક છે, કારણ કે અહીંનું મંદિર જે છે એ મેં કહ્યું એમ જે તે ફેલોશિપ અને કમ્યુનિટી સર્વિસ માટેનું એક પ્લેટફોર્મ એક જ જગ્યાએ બધા પહેલાં મને ખબર છે કે વિરુભાઈને ખબર હશે, અમારા વખતે ભેગા થઈએ એટલે રવિવારે છાપા પાથરીને નીચે પેપર ડીશમાં બધા જમવા બેસી જઈએ અને કોઈ એક જણના ઘેર જમવાનું હોય અને બધા 10-20-15 જણા ભેગા થયા હોય અને દર વખતે મળવાનું થાય. એટલે એના કારણે બધી જૂના પરિચયોની જૂની મિત્રતા હજી જળવાઈ રહી છે. DS ને બધા અમે